નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। ગોંડલ શહેરમાં યુપીએસસીની તૈયારી કરતો આશાવાદી યુવક ગુમ થયો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, ત્યારે યુવકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। ગોંડલથી ગત 3 માર્ચે રાજ ચૌધરી નામનો યુવક ગુમ થયો હતો, જેને લઈને યુવક ગુમ થયો હોવાની તેના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી અને જાહેર સ્થળો પર યુવક ગુમ થયો હોવાના પોસ્ટર પણ લગાવ્યા હતા। 4 માર્ચે હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે। આ યુવક રાજકુમાર હોવાની ઓળખ થતાં રાજકોટ પોલીસે પરિવારને જાણ કરી હતી, જેને લઈને પરિવારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગ કરી છે। તેમજ યુવકના મોત મામલે મૃતક યુવકના પિતાનું નિવેદન પણ સામે આવ્યું છે। पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को। और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं। अब मेरी हालत ही इतनी नहीं कि मैं ज्यादा कुछ बोल सकूं, लेकिन मैं माननीय गृह मंत्रालय या गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ, मेरे साथ निष्पक्ष जांच हो, मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले, बस यही चाहता हूँ और कुछ नहीं। बच्चे के जो दोषी है उनको सजा मिले, अगर कोई दोषी है तो। ગોંડલમાં યુવકના મોત મામલે મૃતકની બહેને ચોંકાવનારી વિગતો જણાવી છે। મૃતકની બહેને કહ્યું છે કે ગોંડલના પીઆઈ ગોસાઈ સાથે વાતચીત કરી હતી। પીઆઈ ગોસાઈએ ચેરાજસિંહ જાડેજાના બંગલોના સીસીટીવી જોયા હોવાનું પણ મને જણાવ્યું હતું। પીઆઈ ગોસાઈએ કહ્યું હતું કે સીસીટીવીમાં યુવકને મારતો દેખાય છે અને આ મામલે અમારી સીબીઆઈ તપાસની પણ માંગ છે। गोसाई साहब का नाम है उनका, गोसाई। उन्होंने खुद ने बोला कि मैंने सीसीटीवी फुटेज देखा है। मैंने उनको बोला कि उसमें क्या आया है, मारपीट हुई है कि नहीं हुई। उन्होंने मुझे साफ बोला कि मारपीट हुई है। फिर मैंने बोला अच्छा पहले किसने मारा, तो बोला कि पहले आप ये समझ लीजिए कि पहले उसने मारा। अरे समझना नहीं है, मैंने कहा मुझे रियलिटी बताओ आप। तो उन्होंने बोला, ये एक्सेप्ट किया है कि मारपीट उन्होंने शुरू करी है, तो फिर वो उसने अपने बचाव में वापस से उसने प्रतिकार किया। बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी मार देता, वरना यहाँ से यहाँ आते हुए मारता ही। રાજકોટ મહાનગરપાલિકામાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। મહાનગરપાલિકામાં પીપીપીના ધોરણે ચાલી રહેલા ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ઇન્દ્રનીલ રાજગુરુનું નિવેદન પણ સામે આવ્યું છે। ભાજપનો ભ્રષ્ટાચાર અટકવાનું અમે નક્કી કર્યું છે। તંત્રનો ઉપયોગ કરી અને નાના માણસોને દબાવી અને એનો ધંધો કરવો, અબજોની જમીનો લાખોમાં વેચી અને થોડા ઝૂંપડાઓ બનાવી દે અને જે મોટા ભ્રષ્ટાચારનો હાલે છે એ નિયમમાં કોર્પોરેશન એનું બુલડોઝર મોકલી નથી શકતી અને પોલીસ ફોર્સ મોકલી નથી શકતા અને આ બંનેનો ઉપયોગ ભાજપવાળા બેફામ રીતે કરી અને અઢળક ભ્રષ્ટાચારના પૈસા નાના માણસોને હેરાન કરીને ભેગા કરે છે। રાજકોટના જામકંડોરણા તાલુકામાં ધોળીધાર ગામની ઘટના પ્રકાશમાં આવી છે। અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા છે। તેથી અનશન પર બેસવાની ચીમકી આપી હતી। આજ ગામના 5 જેટલા લોકો આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કરતા હોવાના પણ આક્ષેપ કર્યા છે અને સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે। આ 5 લોકોએ આંદોલન ઉપર તેમજ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીના પિતાની હાલથી હત્યા થઈ છે। મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું છે। 80 વર્ષના વૃદ્ધ પિતા પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરવા ઈચ્છતા હોવાથી પરંતુ પરિવારના સભ્યો અને પુત્રએ તેનો વિરોધ કરતા હતા। આ દરમિયાન આ બાબતે ગઈકાલે બંને વચ્ચે ઝઘડો થતા વૃદ્ધ પિતાએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી પુત્રની હત્યા કરી નાખી છે। જે અંગે જસદણ પોલીસે ગુનો નોંધી હત્યારા પિતાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
જેથી ફરીના પતિને આ તેના સસરા હથિયાર બતાવતા હોય અને તેને મારી નાખવાની ધમકી આપતા તારીખ 9/3/2025ના રોજ 2 રાઉન્ડ ફાયરિંગ કરી ફરીના પતિને તેના રહેણાંક મકાને મારી નાખેલ છે. જે અનુસંધાને જસદણ પોસ્ટે ખાતે નવા કાયદાની કલમ 103 આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં સિઝનના સૌથી વધુ ઘઉંની મબલખ આવક નોંધાય છે. ઘઉંની આવકમાં વધારો થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે. આજે એક જ દિવસમાં સૌથી વધુ 35,000 કટ્ટા ઘઉંની આવક નોંધાય છે. ઘઉંની જાત અને ક્વોલિટીને લઈને ભાવમાં ફેરફાર થતો હોવાનું માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું છે. એમાં જોઈએ તો સૌથી વધુ આવક આજે ઘઉંની નોંધાઈ છે. ઘઉંની આજની તારીખમાં 35,000 કટ્ટા એટલે કે 90,000 મણની આવક નોંધાઈ છે, જે અત્યાર સુધીની સિઝનની સૌથી વધુ આવક નોંધાણી છે. ઘઉંમાં ટુકડા અને લોકોન બંનેની આવક સારા પ્રમાણમાં થઈ રહી છે. ખેડૂતોને 450 થી 500, 500, 550 સુધી પ્રીમિયમ ક્વોલિટી હોય તો 500 ઉપર અને 450 થી 500 એવરેજ ક્વોલિટીના ભાવ પ્રતિ મણના મળી રહ્યા છે અને ઘઉંનું પુષ્કળ પ્રમાણમાં વેચાણ થઈ રહ્યું છે. અત્યારે આયા એમ સમજો ને કે 2000 કિલો ઘઉં લઈને આવ્યો, એટલે અમારી દેશી ભાષામાં એમ સમજો કે 5 ખાંડી ઘઉં લઈને આવ્યો છું અને 518 રૂપિયા મને ભાવ મળેલ છે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં. ભાવ બરાબર છે? ભાવ બરાબર નથી. જૂનાગઢ શહેરના મધુરમ વિસ્તારમાં યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના બની છે. 20 વર્ષીય લક્ષ્મી વેગડા નામની યુવતીએ આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આપઘાત કરતા પહેલા યુવતીએ વિડીયો પણ બનાવ્યો હતો. રડતા રડતા ભાઈ અને મમ્મીને વિડીયો દ્વારા મેસેજ આપીને વેદના વ્યક્ત કરી હતી. ત્યારબાદ ઘરમાં જ દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. યુવતીના આપઘાતના પગલે પરિવારજનો પણ શોકમાં ગરકાવ છે. આ બનાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. અમે તો તારું ધ્યાન રાખજે સારી રીતે, તું પણ હરકે તારી રીતે ધ્યાન રાખજે તારું, અને મમ્મીને પણ હારા થયા થઈ છે. અને મમ્મી તો કોઈ ઉપાધિ ન કરતી, હવે તારે એટલું બધું નથી, હવે તું આરામથી જિંદગી જીવજે. અને મમ્મીને બિચારાને હવે ઇન્ટી કામ નથી થઈ શકતું, ન કરાવતો હું દીકરો કાચ બની હોત ને તો મમ્મીને એટલું ન સેવું પડે. મમ્મી તારું ધ્યાન રાખજે અને હું તારી પાસે જઈશું એવું મહેસૂસ કરીશ. ભાવનગરના સર્વ શિક્ષણ સમિતિ કચેરીમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે. ખાલી પડેલ જગ્યાઓ પર છૂટા કરેલ જ્ઞાન સહાયકને લેવામાં આવશે, જેમાં કુલ 1300 જેટલા જ્ઞાન સહાયકની જગ્યા પર ભરતી કરાશે. ગત રાત્રિના રોજ ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં 3 મિત્રોએ દારૂની મહેફિલ માણ્યા બાદ અંદરોઅંદર મારામારી કરી હતી, જેમાં પ્રકાશ યુવરાજ ઉમટ નામના યુવાનને સ્મશાન ખાતે લઈ જઈ લાકડી અને ધોકા વડે ધોર માર માર્યો હતો. યુવાનને ગંભીર ઇજાઓ થતાં વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્ર દ્વારા પણ વધુ તપાસ હાથ ધરાઈ છે. ભાવનગરમાં મહિલા નગર સેવિકાના પતિ જાહેરમાં જુગાર રમતા ઝડપાયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એલસીબીએ સેજલ ગોહિલના પતિને જાહેરમાં જુગાર રમતો પકડ્યો છે. 6 શખ્સોમાં નગર સેવિકાના પતિ મહેશ ગોહિલનો પણ સમાવેશ થાય છે. એલસીબીના દરોડા દરમિયાન 25,500ની રોકડ રકમ પણ જપ્ત કરાઈ છે. તો કુંભારવાડા રેલવે અંડરબ્રિજ પાસે એલસીબીએ રેડ કરી હતી. ઉપલેટા પાસે તલગણા અને ઈસરા વચ્ચે આવેલ ભદ્રેશ્વર 2 નામના ચેકડેમનો પારો તૂટ્યો હતો. ખનન માફિયા દ્વારા આ પારો તોડી નખાયો હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. ચેકડેમ તૂટતા પશુપાલકો અને ખેડૂતોને ઉનાળામાં પાણીની તકલીફ પણ પડી શકે છે. સવારે 6 વાગ્યા સુધી ત્યાં મોરટા દ્વારા રેતી ખેંચવામાં આવતી હતી. આ બંને ચેકડેમો છે એ રેતીની અંદર 30 ફૂટ જેવી રેતી ખસેડી અને એ બનાવવામાં આવેલા હતા. હવે અવારનવાર
આ બાબતે ઇરિગેશન વિભાગ અને ખાણ ખનિજ વિભાગને જાણ કરવામાં આવેલી હતી કે આ ચેક ડેમો ફરતેથી જે રેતી ઉપાડી લેવામાં આવશે તો ચેક ડેમો તૂટી જશે, પણ આ તંત્રએ કોઈ દી કંઈ ધ્યાન આપ્યું નહીં અને છેલ્લે ખેડૂતોને આ પાયમાલ તરફ લઈ ગયા છે. આની ઉપર હજારો હેક્ટર જમીન છે. વધુમાં ત્યાં એક લીજ હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું, એટલે મેં ભૂસ્તર શાસ્ત્રી સાથે વાત કરી. અંદાજે 4 કે 5 દિવસ પહેલા ભૂસ્તર શાસ્ત્રીની ટીમ પણ ત્યાં આવીને તપાસ કરી ગઈ છે અને આ બાબતે તેઓનો વિષય છે એટલે તે લોકો કાર્યવાહી કરશે. એમને આપણે ઓલરેડી સૂચના આપી દીધી છે. સુરેન્દ્રનગરમાં શિવધારા ટાઉનશીપ વિસ્તારની મહિલાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર સહિતની સુવિધાઓનો અભાવના કારણે મહાનગરપાલિકામાં વિરોધ કર્યો હતો. છેલ્લા 5 વર્ષોથી સ્થાનિક લોકો દ્વારા તંત્રને રજૂઆત કરાઈ છે, તેમ છતાં પણ સમસ્યાઓનો નિવેડો આવી રહ્યો નથી, જેના કારણે વિરોધ કરવામાં આવ્યો હતો. હવે અમારે એમ્બ્યુલન્સ કે આવી શકે એમ નથી, ગટર લાઈન ફૂલ ઉભરાય છે, અમારે રહેવાતું નથી ત્યાં. હવે આ લોકોએ અમને એમ કીધું છે કે અમે આવશું, હવે અમે જોઈએ છીએ કેટલાક ટાઈમમાં આવે છે. અમારે 3000 લોકોને સમાધાન છે. આ સમસ્યા 3000 લોકોને છે. અત્યારે તો અમે અડધા જ આવ્યા છીએ, બાકી અમે હવે બધા જ આવશું. આ સમસ્યા 5 થી 7 વર્ષ લગીનની છે. 7મું વર્ષ ચાલુ થઈ ગયું છે અમારે. આ 7 વર્ષ ગટર લાઈન ઉભરાઈ છે, અમારા ખાળકુવા ઉભરાય. 3 વર્ષથી અમે ધક્કા ખાઈ છીએ. મારી પહેલાના જે બધા રેવાયા છે એ દર ચોમાસામાં અહીંયા ધક્કા ખાય છે, પણ સરકાર કઈ ધ્યાન દેતી નથી. ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જાય છે અને ગટર ખારકુવા ભરાઈ ગયા છે, ગટર પાસ થઈ ગઈ છે, છતાંય કોઈ કામ કરતું નથી. પણ આજ વખતે સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હોળી ધૂળેટી પછી ગટરનું પહેલા કરાવશું અને ચોમાસામાં તમને બધાને પાણીનું બધું રોડ વ્યવસ્થિત કરી દેશું એમ. હોળીના પાવન પર્વ ઉપર યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે અને ત્યારે પગપાળા દ્વારકા જતા યાત્રિકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એસપી નિતેશ પાંડે દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જોઈએ ખાસ અહેવાલ. હોળીનો પાવન પર્વ આવી ગયો છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં હોળીના ઉત્સવમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે. ત્યારે પગપાળા દ્વારકા જતા યાત્રિકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એસપી નિતેશ પાંડે દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ સાથે જિલ્લા પોલીસ દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરાયું છે. ત્યારે આ સેવા કેમ્પનો અત્યાર સુધીમાં 50,000 જેટલા પદયાત્રીઓએ લાભ લીધો છે. આ સેવા કેમ્પમાં રહેવા, જમવા સહિત આરોગ્ય, મસાજ જેવી તમામ સુવિધાઓ પદયાત્રીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એ વર્ષે નવા જે અભિગમ છે એમાં હોલી કે રંગ આંખોं के संग એક આપણે કેમ્પના મારફતે એક પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, જેમાં નિઃશુલ્ક આંખોના ચેકઅપ અને સાથે સાથે જરૂરી જણાય તો નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં પણ આવે છે. અત્યાર સુધીમાં છેલ્લા 4 દિવસોમાં 700 જેવા નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે અને 7,000 જેવા લોકોને આઈ ચેકઅપ કરવામાં આવેલ છે. સાથે સાથે અત્યાર સુધીમાં લગભગ 50,000 જેવા લોકો અહીંયાની મુલાકાત લીધી છે અને 7,000 જેવા લોકોની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. લોકોની સુરક્ષા માટે જે પદયાત્રી છે એના માટે સતત હાઈવે પેટ્રોલિંગ ચાલુ છે. તો આ વખતે ખાસ પદયાત્રીઓ માટે હોળી કે રંગ આંખો કે સંગ આયોજનમાં આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને જે અંતર્ગ્રસ્ત 4 દિવસમાં 7,000 લોકોએ આંખો ચેકઅપ કરાવી હતી, જેમાં 700 પદયાત્રીઓને વિવિધ નંબરના ચશ્મા પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, દ્વારકા. ગીર સોમનાથમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભસ્મ, રુદ્રાક્ષ અને નમન પ્રસાદ મોકલવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને ત્યારે આ કામગીરી માટે દરરોજ 100 જેટલા સ્થાનિક યુવક યુવતીઓ આ સેવા કાર્યમાં જોડાઈને એન્વેલપ તૈયાર કરી રહ્યા છે, જેનાથી રોજગારની નવી તક પણ સર્જાય છે. તો સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાએ આ યુવક અને યુવતીઓ દ્વારા ચાલી રહેલા કાર્યની મુલાકાત લીધી હતી. महाशिवरात्रि के उत्सव प्रसंग में भगवान सोमनाथ के ऊपर जो बिल्व पत्र पूजा हुई है
उसके आशीर्वाद के रूप में बिल्व पत्र, भस्म प्रसादी और रुद्राक्ष, ये तीनों भगवान शिव के प्रतीक, उनको सभी भक्तों के घर पर पहुंचाए जाएंगे। उसके लिए ये उत्सव आज का दिन है और हम सबको ये पहुंचा रहे हैं। इस महाशिवरात्रि को जिन भक्तों ने, देश विदेश के भक्तों ने बिली पूजा, जो हम बिल्व पूजा बोलते हैं, वो जिन्होंने लिखवाई थी और ट्रस्ट द्वारा पूरे विधि विधान से वो पूजा संपन्न हुई थी, उस प्रसाद का जो बिली पत्र है, वो एक रुद्राक्ष भस्म आज रोज ट्रस्ट के द्वारा सभी भक्तों को भेजा जा रहा है। और इस बार रिकॉर्ड 3.5 लाख से ऊपर और विशेष विदेश से भी भक्तों ने ये बिल्व पूजा लिखवाई थी। तो ये ट्रस्ट का एक बड़ा ही सुंदर प्रयास है और मेरा सौभाग्य है कि आज मुझे ये लाभ मिल रहा है। જામનગરમાં જામજોધપુર ખાતે પરપ્રાંતીય શ્રમિક યુવાનની હત્યા થવાની ઘટના બની હતી। 2 દિવસ પહેલાની જૂની અદાવતમાં 4 થી 5 ઈસમોએ ધારદાર હથિયારો વડે શ્રમિક યુવાન પર હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી હતી। આ બનાવને પગલે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને આરોપીઓને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। સુરેન્દ્રનગરમાં ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચેકિંગ હાથ ધરી રહી હતી। ચેકિંગ દરમિયાન ગેરકાયદે ગેસ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ પણ ઝડપાયો છે। ચોટીલા નજીકથી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર વહન કરતું વાહન જબ્બે કરાયું હતું। રિલાયન્સ કંપનીના 95 ગેસ સિલિન્ડર, આઈસર ટ્રક સહિત પ્રાંત અધિકારીની ટીમે અંદાજે 10,69,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે ચાલકની પૂછપરછમાં સિલિન્ડર સાયલા લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું। સુરતથી વધુ એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। ફૂલવાડી ભરીમાતા વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર મોપેડ અથડાવાની સામાન્ય બાબતે માથાકૂટ થતાં હુમલો કર્યો હતો। હુમલા કર્યા બાદ મકાનમાં માત્ર 3 મહિલાઓ હાજર હતી। બહેન સાથે માથાકૂટ થતાં ભાઈએ 2 તમાચા માર્યા હતા। તમાચા મારવાનું બંદૂક રાખી હુમલાખોરો ઘરમાં ઘૂસી અને યુવકને ચપ્પુના ઘા માર્યા હતા। હુમલાખોરોનું મોટું ટોળું હથિયારો સાથે ધસી આવતા ઘરમાં રહેલ મહિલાઓને પણ ઈજાઓ પહોંચાડી છે। આ મામલે ચોક બજાર પોલીસે માત્ર એનસી ફરિયાદ લીધી હતી। हमारी बिल्डिंग में घुसे, पूरी फुटेज है उसकी। बिल्डिंग में घुस के मेरे भाई को ऊपर ढूंढने के लिए घर पे दूसरे माले पे हमारे घर में कोई जेंट्स नहीं था। हम 3 बहनें खड़ी थे और हमारे घर में 3 बच्चे थे। उन लोग ने घर में दरवाजा धक्का मार के खोले, जाली खोले, हमारे खिड़कियों पे पाइप से मार रहे थे कि हम तोड़ देंगे, आफ्ताब को बाहर निकालो, आफ्ताब को बाहर निकालो करके मेरी बहन को उन लोगों ने बाहर खींचा, पूरा हाथ पकड़ के। उसको सब स्क्रैचेस के निशान है उसके हाथ पे। उसको बाहर खींच के उसका बाल पकड़ के खींचा, उसके बदन पे से दुपट्टा खींचा। 20-25 आदमी खाली, जेंट्स कोई नहीं था। સુરત મનપાના 200 કરોડ રૂપિયાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડને રાજ્ય સરકારે મંજૂરી આપી દેતા ટૂંક સમયમાં જ મહાનગરપાલિકા શેર માર્કેટમાં એન્ટ્રી લેશે। મહાનગરપાલિકા બોન્ડ ઉપરાંત ઇન્વિટ દ્વારા પણ માર્કેટમાંથી રૂપિયા ઉઘરાવશે। કેન્દ્ર સરકાર અમૃત 2 યોજના અંતર્ગત મહાનગરપાલિકાને સરકાર તરફથી લગભગ 10 કરોડની સબસિડી પણ આપવામાં આવશે, તેમજ એપ્રિલ મહિનામાં બોન્ડ લિસ્ટિંગ કરવામાં આવે તેવી પણ ગણતરી કરાઈ છે। સુરત શહેરમાં ડિંડોલીના બોડદ ગામ પાસે કેમિકલ વેસ્ટમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી। આગનો ભોગ રોડ પર ચાલવા નીકળેલ 36 વર્ષીય કિરણ રાઠોડ નામનો યુવક બન્યો હતો। ખુલ્લામાં નખાયેલ કેમિકલ વેસ્ટમાં અચાનક બ્લાસ્ટ થતાં યુવક ગંભીર રીતે દાઝી ગયો હતો, જ્યારે બનાવની જાણ થતાં ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને 1 કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધૂળેટીના દિવસે ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ યોજાશે। આ ભવ્ય ઉજવણી માટે મંદિર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે। રાજસ્થાન ઉદયપુરથી 7 પ્રકારના 51,000 કિલો રંગ લવાયા છે। એર પ્રેશર મશીનથી ભક્તો પર 10,000 કિલો રંગ ઉડાડાશે। મંદિર પરિસરમાં 100 જેટલા રિબિન બ્લાસ્ટ પણ કરાશે। ભક્તો દાદાના રંગે રંગા બાદ રાસ ગરબાની રમઝટ પણ કરશે। 50 જેટલા નાસિક ઢોલના સથવારે ભવ્ય અને દિવ્ય રંગોત્સવ ઉજવાશે, તેમજ ગુજરાત સહિત 11થી વધારે દેશના ભક્તો પણ આ રંગોત્સવમાં ભાગ લેવા આવશે।
જેવી રીતના વૃંદાવનની અંદર રાધા રાણીની પાસે ખૂબ સુંદર અને ભવ્ય આખા ભારત વર્ષનો ઉત્સવ ઉજવાતો હોય એવી રીતના ગુજરાત લેવલે અહીંયા સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજના ભક્તિના રંગે આ આપણે બધાએ રંગાવવાનું છે. આજે 51,000 કિલો જેટલો રંગ ઉદયપુરથી સ્પેશિયલ કેમિકલ્સ વગરનો બનાવડાવી અને અહીંયા લાવવામાં આવશે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. ગોંડલમાં રહેતા પરપ્રાંતીય યુવકની હત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેને લઈને વધુ વિગતો છે. પરપ્રાંતીય યુવકના જે મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરના CCTVની તપાસ હાથ ધરાઈ હતી. આ સમગ્ર જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે તેમાં ગણેશ ગોંડલ કે તેના માણસોએ માર ન માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. મૃતક યુવકના પિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. પિતાએ કહ્યું છે કે પુત્રને ધસોડીને ઘરમાં લઈ જવામાં આવ્યો હતો. CCTVમાં પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોય તેવું પણ સામે આવ્યું છે. તો રાજકોટથી સમાચાર છે. ગોંડલમાં રહેતા પરપ્રાંતીય યુવકના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટના ગોંડલમાં રહેતા પરપ્રાંતીય યુવકના જે મોતનો મામલો પ્રકાશમાં આવ્યો, હાલ તો અત્યારે પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે, પરંતુ પોલીસ તપાસમાં એક નવો વળાંક આવ્યો છે. શું છે વધુ વિગત? ચોક્કસથી ગોંડલમાં રહેતા પરપ્રાંતીય યુવકનું જે મોત નીપજ્યું હતું તે મામલે એક નવો વળાંક છે તે આવ્યો છે. પોલીસ દ્વારા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના ઘરના CCTV જાહેર કરવામાં આવ્યા છે. CCTVમાં ગણેશ ગોંડલ કે તેના માણસો દ્વારા કોઈ માર મારવામાં ન આવ્યું હોવાનું જે વાત છે તે સામે આવી છે. મૃતક યુવકના પિતા દ્વારા એવો આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો કે તેના પુત્રને ઢસેડીને ઘરમાં લઈ જવામાં આવ્યો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યું, પણ આવી કોઈ પણ પ્રકારની ઘટના થઈ નહોતી અને તેના જે CCTV છે તે પોલીસ દ્વારા છે તે જાહેર કરવામાં આવ્યા છે. જો કે CCTVની અંદર પિતા પુત્ર જાતે જ અંદર આવતા હોય એ તે પ્રકારનું નજરે છે તે ક્યાંક સામે આવ્યું છે. ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે આક્ષેપ તેના પિતા દ્વારા કરવામાં આવ્યા છે તેને જ લઈને હાલ અત્યારે પોલીસ પણ અલગ અલગ દિશામાં હાલ તપાસ હાથ ધરી રહી છે અને ક્યાંક ને ક્યાંક એક નવો વળાંક આવ્યો હોય એ પ્રકારનો જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે CCTVના માધ્યમથી. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટથી સમાચાર સામે આવ્યા. ગોંડલમાં રહેતા પરપ્રાંતીય યુવકના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસ તપાસમાં નવો વળાંક સામે આવ્યો છે. હાલ તો આ સમગ્ર મામલે રાજસ્થાનના સાંસદે પણ CBI તપાસની માંગ કરી છે. અમરેલીથી વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો અમરેલીથી સમાચાર મળી રહ્યા છે જે કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમરેલીથી પિતાએ જ તેમની દીકરી પર દુષ્કર્મ આચરીને પોલીસ ફરિયાદ નોંધાઈ. સગીર વયની દીકરી ઉપર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. હવસખોર બાપ જ અલગ અલગ રૂમમાં લઈ જઈને પોતાની જ દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. બગસરા પોલીસ સ્ટેશનમાં દીકરીની ફરિયાદ નોંધાતા જ ખળભળાટ મચી ગયો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા પરેશ પરમાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી પરેશ, અમરેલીથી વધુ એક લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પિતાએ તેમની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શું છે વધુ વિગત? જી બિલકુલ, અમરેલી જિલ્લામાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યારે પિતાએ તેમની દીકરી સગીર વય ઉપર દુષ્કર્મ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે સગા બાપે જે હવસખોર પોતે અલગ અલગ રૂમમાં લઈ અને દીકરી પર દુષ્કર્મ આચરતો હતો, ત્યારે બગસરા પોલીસ સ્ટેશનમાં સગીર વય દીકરી ઉપર દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદથી ખળભળાટ પણ મચ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં હવસખોરીના કિસ્સા જે છે તે લાલબત્તી સમાન સામે આવી રહ્યા છે. ત્યારે બગસરા પોલીસે આરોપી જે પિતા છે તેમની ધરપકડ કરવા માટે કવાયતો હાથ ધરી છે. જી પરેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે. SMCની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર છે. સાંગધરા ગામમાં SMCની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. સાંગધરા ગામની વાડીમાંથી વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ પણ ઝડપાયો છે.
વિદેશી દારૂની 42,300 બોટલ પણ એસએમસીની ટીમે જપ્ત કરી છે. એસએમસી કુલ 82,70,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓ સામે પણ ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવ્યા. એસએમસીની ટીમ દ્વારા મોટી કામગીરી કરવામાં આવી હતી. વિદેશી દારૂની 42,300 નંગ બોટલ દારૂ ઝડપાયો છે. એસએમસીએ કુલ 82,70,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી સચિન, સુરેન્દ્રનગર ખાતે એસએમસીની ટીમે સપાટો બોલાવ્યો છે, વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. શું છે વધુ વિગત? જી, જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક પોલીસને સૂતી ઝડપીને એસએમસીએ રેડ કરી હતી, જેમાં મૂળી તાલુકામાં રેડવાડી વિસ્તારમાં ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો, જેમાં 82,70,000નો મુદ્દામાલ કબજે કરીને મૂળી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જી સચિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર સામે આવ્યા. એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 3 આરોપી સામે પણ ફરિયાદ નોંધી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.